હે ઈશ્વર, હે મારા વાલા, મારા કુટુંબ પર, મારા પરિવાર પર બસ આવીને આવી કૃપા રાખજો અને હંમેશા તમારા ચાર હાથ અમારા પરિવાર પર રાખજો. આટલા વાગી ગયા, બેમાંથી એકેયને ઉઠવાનું મન થાય છે? બસ કોઈને વેલું ઉઠવું નથી, કોઈને પાઠ પૂજા કરવા નથી, અને એમાંય આજે રવિવાર એટલે તો એને બેવ જણ્યું કોણ જાણે ક્યારે બારણા ખોલશે ને ક્યારે આવશે. કઈને થાકી ગઈ, પણ એકેયને જવાબદારીનું ભાન નથી. લ્યો, આ એક તો આવી ગઈ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. એક વાત તો, આ તારું નામ છે ને કોમલ, બસ તારું હૃદય પણ એટલું જ કોમલ છે. પણ ઓલી મહારાણી ઉઠી કે નહીં, કે હજી ઊંઘમાં જ છે? બા, સારંશ નાનો છે ને એટલે સુવામાં મોડું થઈ ગયું હશે ભાભીને, હમણાં જ આવશે. લ્યો, આ તો સૂતા રહેવાના બહાના છે. આ અમારે 3 છોકરા હતા, તોય મારે આ સાસુની પહેલા હું જાગી જતી અને ઘરનું અડધું કામ પતાવી દેતી. અમને તો કઈ વાંધો ન આવ્યો, અને આ તો એક છોકરું છે ને તોય નાટક છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. એવું નથી બા, કાલે રાત્રે જતીન પણ મોડા આવ્યા અને ઉપરથી સાયન્સની તબિયત પણ ખરાબ હતી, એટલે ઉઠવામાં મોડું થઈ ગયું. બસ હવે બસ, બહુ થયું. મોડા તો ઉઠ્યા જ છો, જાઓ હવે જલ્દી કામે લાગો. અને આ હમણાં તમારા સસરા આવી જશે, અને એ શ્રાવણ મહિનાના અપવાસ કરે છે. ફરાળ બનાવો એમના માટે. હા બા, ચાલો ભાભી. અને ઉભા રે, શું બનાવવાના છો ફરાળમાં? બા, ફ્રૂટ પડ્યા છે અને થોડું દૂધ બનાવી દઉં, ચાલશે ને? ઠીક. તો હવે તમારે અમને બંનેને ભૂખ્યા રાખવા છે એમ? એવા દૂધ અને ફ્રૂટથી નથી ચલાવવાનું. રાજગરાના લોટનો શીરો અને સાબુદાણાના વડા બનાવજો, એટલે અમે પેટ ભરીને ખાઈએ તો ખરા. બા, એની કરતા ભાખરી ખાઈ લો ને, આ ભારી ખોરાક કરતા તો સારું છે ને. હા જવું નહીં, તમે બપોરે આ સાબુદાણાની ખીચડી ખાઓ છો, પછી આ સાંજે પાછું તમે પૂરી શાક ખાઓ, ફ્રૂટ સલાડ ખાઓ. એના કરતા ખાવું બધું ખાધેલું સારું. અને આ કઈ ઉપવાસ કહેવાય બા, તમે જ કહો. ભાભી, હા શું બોલો છો તમે? તમને રસોઈ કરવામાં આળસ આવતી હોય ને તો રહેવા દો, હું કરી લઈશ. અને આમ પણ જેના મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને, એને સાતમના દિવસે ઠંડુ ખાવામાં પણ તકલીફ ના પડે. ને તમારે તો કોઈ દિવસ વાર તહેવાર રહેવા નથી, એટલે જ કહું છું તમારું વિજ્ઞાન તમારી પાસે જ રાખો. અને આ શું, તમે આજે વાળ પણ નથી ધોયા? તમને ખબર છે કે ઉપવાસની રસોઈ કરવાની હોય ત્યારે વાળ ધોઈને જ રસોડામાં પગ મુકાય. બા, આ જુઓ ને, ભાભીને તો કઈ સમજાતું નથી. એમાં વાંક કોઈનો નથી, કુંડળીનો દોષ છે. કુંડળીનો. કુંડળી દોષ એટલે બા? એટલે એમ કે આની અને જતીનની કુંડળી તો મળતી જ નહોતી, પણ કોણ જાણે કેમ મારો જતીન જ આડો ફાટ્યો. એને તો આની જોડે જ લગ્ન કરવાતા, અને લગ્ન કર્યા. હવે ભોગવવાનું તો મારે આવ્યું. તો પછી મારી કુંડલીમાં તો એવું પણ લખ્યું હતું કે મારે દીકરાનું સુખ નથી, છતાં પણ જો ને ભગવાનની દયાથી આજે સારા જેવો દીકરો મારા ખોળે છે. અને ભગવાન સામે નમવામાં મને કોઈ જ વાંધો નથી. વાત એ છે કે તમે લોકો શ્રદ્ધાના મૂકીને અંધશ્રદ્ધા તરફ વળી રહ્યા છો. બસ હવે બસ, મારે તમારી કોઈ માથાકૂટ સાંભળવી એ નથી ને કરવી એ નથી. તમે બંને જણા કામે લાગો, અને એક જણી લોઢી સાફ કરી નાખે. રાતની જે બાકી છે તે, પછી રાત્રે લોઢી સાફ નહીં કરાય. જાઓ કામ કરો. ચાલો ભાભી. હે ભગવાન, હા બંને જણા પાછા શ્રદ્ધામાંથી અંધશ્રદ્ધા તરફ વળી ગયા. શું કરવું મારે તો? આજે સાંજે તો મંદિરે જવું છે, આજે સત્સંગમાં જવું જ છે. ખુદ શ્રાવણ મહિનો છે અને ઘરે બેસી રહીને હું કરીશ શું? બેનનો ફોન. જય શ્રી કૃષ્ણ બેન, બોલો બોલો. બસ જો અમે મજામાં, તમે?
આવો છો આજે રાત્રે? એ આવો આવો. હા હા, કાંઈ વાંધો નહીં. એકાદ બે દિવસ શું કામ, હવે આવો જ છો તો અઠવાડિયું રોકાજો ને. હા, આપણે બધાએ ભેગા મળીને મોજ કરશું. હા, વાંધો નહીં. હા, એક ટાણું અહીંયા જ કરશો ને? હા હા, કઈ વાંધો નહીં. આવો આવો. જય શ્રી કૃષ્ણ. હું તમારી રાહ જોઉં છું, જલ્દી આવજો. કોમલ, તુલસી, અહીંયા આવો તો. ઓહો મમ્મી, તમારો ચહેરો તો બહુ ચમકે છે ને ખુશ પણ બહુ લાગો છો. લાગે છે તમારા ભાઈ ભાભી આવવાના છે. હા, તું મારી વાત સમજી ગઈ. આજે મારા ભાઈ ભાભી આવે છે અને અહીંયા 2-3 દિવસ રોકાવાના પણ છે. એટલે આજે કોઈ ફરાળ નહીં બને, પણ જમવાનું હું જેટલું કહું એટલું બનાવવાનું છે. બહારથી કંઈ લાવવાનું નથી, કારણ કે તમને લોકોને ખબર છે કે એને બહારનું કાંઈ ફાવતું જ નથી. અને એમાં પણ એ લોકો તો શ્રાવણ મહિનાના એકટાણા કરે છે, એટલે ઘરની જ વસ્તુ ખાશે. તો સાંભળો, રબડી બનાવજો. ફરસાણમાં બસ હવે એમ ગણવાની જરૂર નથી, હું જે કહું સાંભળો ખાલી. રબડી બનાવજો, બટેકાવડા બનાવજો, પૂરી, બટેકાની સૂકી ભાજી અને ભીંડાનું ભરેલું શાક. પણ તુલસી, ગઈ વખતે એ લોકો આવ્યા ત્યારે તું બારના પાપડ લાવ્યા હતા અને એ તે શેકેલા, પણ એ લોકો ખાશે નહીં. એટલે આપણા ઘરમાં ચોખાના બનાવેલા પાપડ છે ને, એક તળીને દેવાના છે. સમજી ગયા ને? સમજી ગઈ મમ્મી, તમે ચિંતા ન કરો. આ વખતે હું છે ને કઈ ભૂલ નહીં થવા દઉં. આ વખતે મામા મામી તો ખુશ થઈને જ જશે. અને આમ પણ મારા લગ્ન પછી મામા ને મામી પહેલી વાર આપણા ઘરે આવે છે, હે ને? હા, એ વાત તારી સાચી. જાઓ, બેવ જણી રસોઈની તૈયારીઓ કરવા માંડો. ચલો ભાભી. અને હા, હું શું કહેતી હતી, તમને યાદ છે લગ્નના પહેલા દિવસે મેં પનીરનું શાક બનાવ્યું હતું? એ શાક અને દહીં વડા બનાવો, મામા મામી ખાઈને ખુશ થઈને જશે. શું કેવું તમારું? બસ બરાબર છે. અને તુલસી, તું જ્યાં બાકીની બધી તૈયારીઓ કરવા માંડ. અને હા, બધું ઘરે જ બનાવવાનું છે હો, બહારનું કાંઈ લાવતા નહીં. અરે વાહ, તો પછી હા, શાકભાજી, દૂધ, દહીં, છાશ એનું શું કરશું? અરે આનો ને આ દૂધ, દહીં, છાશ તો બહારથી લાવવું પડશે. તો હવે બા એના માટે તો આપણે ગાય ભેંસ પણ નથી, તો એનું જ કઈ રીતે કરવાનું? અને આ શાકભાજીનું શું કરશું? એવું કરી આપણે લોકો વાડી લઈ લઈએ અને વાડીમાં શાકભાજી રોપીએ. શું કેવું બા? જો ને, આ તમારા ભાઈ ભાભી આવશે, એમને તો પાછું ગાયના દૂધ સિવાયની કોઈ વસ્તુ નહીં ચાલે. હા, એટલે તું અમારા બધાની મજાક ઉડાવે છે? અરે શું બા, એવું કંઈ નથી, હું તો ખાલી વાત કરું છું. ભાભી, આ શ્રદ્ધાનો વિષય છે. હા, શ્રદ્ધા નહીં, અંધશ્રદ્ધા છે. વાહ, તમને તો બહુ જ્ઞાન છે ને શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં. અમને સમજાવશો? બા, આપણે રસોઈ બનાવીએ છીએ ઘરે, એ સારી વાત કહેવાય. પણ આપણા ઘરે જે કરિયાણું આવે છે એ મોલમાંથી જ આવે છે ને. એ મોલની અંદર જે કરિયાણું આવે છે ક્યાંથી આવે છે એ તમને લોકોને ખબર છે? નહીં ને? અને બા હમણાં કહેતા હતા કે દૂધ, દહીં, છાશ, શાકભાજી એ બધું બહારથી લાવવાનું. તો બા, હા, દૂધ, દહીં, છાશ અને જે દૂધ આવે છે એ ગાયનું જ હશે. એ કેવી રીતે ખબર પડશે તમને? માનું છું કે ઘરનું બનાવેલું જમવું એ સારી વાત છે, પણ આ જે નિયમો બનાવો છે ને તમે, એ અંધશ્રદ્ધા છે બા. ભાભી, આ બધી વાત તમે છોડો. આવું બધું તમારા મનમાં છે ખાલી. બાકી તમને ભગવાન વિશે, આપણા વડીલો વિશે કે આ રીતિ રિવાજો વિશે કઈ ખબર નથી. કોમલ, તું તો ભણેલી છો ને? મારા મમ્મી પપ્પા પણ ભણેલા છે અને ઉપરથી નોકરિયાત છે, છતાં પણ તું આવી અંધશ્રદ્ધામાં ડૂબી છો. ભાભી, તમારા મત પ્રમાણે અમે બધા જ ખોટા, હે ને? એ દિવસે પણ તમે મંદિરે દર્શન કરવા ના આવ્યા, બાનું બનાવવા લાગ્યો કે સારાંશ રડે છે, એને આટલા બધા ટ્રાફિકમાં નથી લઈને જવો. કેટલો રડે છે! જો એ દિવસે તમે એને દર્શન કરાવી દીધા હોત ને તો આટલો રડતો ના હોત. પણ નહીં, તારી વાત તો સાચી છે, પણ હવે હું તારા સવાલના જવાબ આપીશ.
એવું જરૂરી તો નથી કે તમે મંદિરમાં જાઓ, ભગવાન પાસે બેસો તો જ પ્રાર્થના થાય. અરે પ્રાર્થના તો તમે ગમે ત્યાંથી કરી શકો છો. એના માટે તમારું દિલ સાફ હોવું જોઈએ. તને ખબર છે, પહેલાના ઋષિ મુનિઓ જંગલમાં બેસીને તપ કરતા તો એ ભગવાન પ્રસન્ન થતા, વરદાન પણ આપતા. એવું નથી કે તમે એમની પાસે જાઓ, એમને પ્રાર્થના કરો તો જે તમારા પર ખુશ રહે અને રાજી રહે. અને એક વાત મને કહેજે, હું જ્યારથી પરણીને આવી ત્યારથી મેં ઘરમાં ક્યારેય કોઈનું અપમાન કર્યું છે મમ્મી? નહીં ને? બસ તો પછી ભગવાન અહીંયા વસે છે. ભગવાનને ક્યાંય શોધવા નથી જોવા પડતા. અને તમે લોકો મંદિરમાં શોધે રાખો છો. બસ આ જ તકલીફ છે મને. અને બા, તમે તો ગીતા વાંચો છો ને? તો ગીતામાં કહ્યું છે શ્રી કૃષ્ણએ કે કર્મથી મોટો ધર્મ કોઈ જ નથી. તુલસી, તારી વાત વિચારવા જેવી છે, પણ ખબર નહીં કેમ મને બહુ વિશ્વાસ નથી બેસતો. બા, તમને ખબર છે, શ્રી કૃષ્ણ જ્યારે નાના હતા ત્યારે બાળપણમાં એ માખણ ચોરીને ખાતા. એ મટકી કોના ઘરની હતી એ જોઈને નહોતા ખાતા. એટલે મમ્મી, ભગવાન તો મનમાં વસે છે, એને બહાર શોધવા જવાની ક્યાંય જરૂર નથી. અને તમે બહાર શોધો કે ઘરમાં, એ તો બધે જ વસે છે. એ તો હરેક જગ્યા પર છે. અને હા બા, જ્યારે તમે પહેલી વાર ભાવિની દીદીના લગ્ન કરાવ્યા હતા ત્યારે તમે કુંડલી જોઈને જ કરાવ્યા હતા ને? છતાં પણ શું થયું? છૂટાછેડા થઈ ગયા. અને બીજી વાર જ્યારે લગ્ન કરાવ્યા ત્યારે તમે કુંડલી નહોતી જોઈ, છતાં પણ આજે ખુશ છે ને? ઓ ભાભી, આ બધું રહેવા દો. આ છે ને બધો જ તમારા મનનો વહેમ છે. હા, મમ્મી પપ્પા છે ને ઉપવાસ કરે છે, એટલો પૂજા પાઠ કરે છે, એટલે માટે થઈને આપણે બધા સુખી છીએ. ઉપવાસનો અર્થ ખબર છે તને? નહીં ને? ચાલ હું તને સમજાવું. પહેલાના લોકો ઉપવાસ કરતા ફળફળાદી ખાઈને, હળવો ખોરાક લઈને. અને અત્યારના લોકો 2 દિવસનું ભેગું ખાઈ લે છે. ઉપવાસ કરવાના હોય છે પણ પોતાની તંદુરસ્તી માટે, નહીં કે 56 ભોગ માટે. અને હા બા, તમે માફ કરજો, પહેલા તો મને, તમે આ માળા કરતા હોવ છો ને, તો માળા કરતા કરતા તમારું ધ્યાન ક્યાં હોય છે? માળા કરતા કરતા તમે તમારી વહુ શું કરે છે, શું નહીં? અરે કિચનમાં થેપલા બન્યા કે નહીં? કેટલા બનાવ્યા? હા, વઘાર બળી ગયો. બા, માળા તો હાથમાં હોય છે પણ મન તમારું મંદિરમાં કે માળામાં નથી હોતું. મન તો તમારું ભટક્યા રાખે છે કે આ લોઢી રાતના ટાઈમે નહીં ઘસવાની, એ તો તમારે વહેલી જ ઘસી નાખવાની, નહીં તો ઘરમાં બરકત નહીં રહી. તો પછી બા, હોટલવાળાઓ આ હોટલો લઈને બેસતા શા માટે હશે? હા, આ રાત્રે જવું ને, એ લોકો આખી હોટલ સાફ કરીને પછી જાય ઘરે, તો પણ એ લોકોની હોટલ એકદમ ધમધોકાર ચાલતી હોય છે. બા, હા, અંધશ્રદ્ધા નહીં તો બીજું શું કહેવાય? તમે જ કયો, બોલ ને. બેટા તુલસી, તારી વાત સાચી છે. મારી બહુ ભૂલો થઈ છે અને એ ભૂલોને લીધે તમે બધા હેરાન થયા છો. સાચું કહું ને, મારે સારાંશને સંભાળવાને બદલે હું તો અંધશ્રદ્ધામાં ડૂબતી જ ગઈ. અને હા, ભાગવદ્ ગીતામાં સાચું જ કીધું છે, જેવા કર્મ કરશો એવું ફળ મળશે. પણ બેટા, હવે મેં નક્કી કર્યું છે કે પહેલાં મારો પરિવાર અને પછી બીજું બધું. બેટા તુલસી, સાચું કહું, જેવું તારું નામ છે ને એવા જ તારા ગુણ અને સંસ્કાર છે. અને કોમલ, તારે પણ તુલસી પાસેથી કંઈક શીખવાનું છે. હા, હું પણ છે ને અંધશ્રદ્ધાની ચાલુ ઘડીએ ચડી ગઈ હતી, પણ હવે આવું નહીં થાય. હવે આ ઘરમાં બધા ખુશ રહેશે, એ જ મારું સાચું સુખ છે. તે મને જે આ બધી વાત સમજાવી ને, એ હું મારા ભાઈ ભાભીને સમજાવીશ અને એ લોકોને પણ આ અંધશ્રદ્ધાની ગાડીમાંથી વાર ઉતારી દઈશ. હાશ, હે ભગવાન, ચાલો
એક તો કામ સારું થયું. અરે મારી દીકરીઓ